અત્યારે આપણા ઘરોની અંદર ઝઘડો થવાના મુખ્ય કારણોમાં એક ઓખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે અને એ અમારા બહુ નજીકનો મારો કિસ્સો છે, એટલે તમારી ઓખ ઉગડે એટલા માટે તમારી આગળ રજૂ કરું છું. વાત છે અમારા ગીતાની. ગીતા એટલે મારી દીકરી. એની સાસરીમાં એક ભયંકર હમણાં ઝઘડો થયો સાસુઓ વચ્ચે. હવે ઝઘડો એવો થયો કે એના સાસુ સસરા 2 દિવસ માટે બહારગામ ગયા હતા અને એ જ્યારે પાછા આવ્યા પછી એમને ગીતા જોડે ઝઘડો કર્યો છે અને ગીતા ઉપર એવો આક્ષેપ મૂક્યો છે કે બે દિવસ એને જલસા જ કર્યા છે, ઘેર જમવાનું બનાવ્યું નથી, બહારથી નાસ્તા લાવીને કર્યા છે ને બહારથી જમવાનું મંગાવીને ખાધું છે, પીઝા ને બીજા બધું. હો, એટલે નથી ગીતાના ઘરમાં સીસીટીવી કેમેરા કે નથી કોઈ આડોશ પાડોશે ચાડી ખાધી, તો ગીતાની સાસુને ખબર કેવી રીતે પડી? ધ્યાનથી સાંભળજો. જુઓ, ગીતા મારી દીકરી છે, એવી ઘણી બધી વહુઓ જે એ મારી દીકરીઓ જ છું, એટલે તમારી ઓખ ઉગડે એટલા માટે હું આ કિસ્સો ધ્યાનમાં આવ્યો છે એટલે તમારી આગળ મૂકું છું કે ગીતાની આળસ ઓમાં જવાબદાર છે. કેવી રીતે? કે એની સાસુને ખબર કેવી રીતે પડી કે 2 દાડા જલસા કર્યા છે? તો એની સાસુએ ઘરનું ડસ્ટબિન ચેક કર્યું, એમાંથી બધી કોથળીઓ નીકળી નાસ્તાની, અને જે પેલું બોક્સ આવે છે ફિક્સ જમવાનું આવે છે એનું બોક્સ ને એ બધું અંદરથી મળ્યું, પીઝાનું બોક્સ મળ્યું. એટલે દરેક દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમારા સાસુ સસરા બહાર ગયા હોય ત્યારે એને આવતા હોય એ પહેલાં તમારે ડસ્ટબિનોની સાફ સફાઈ કરી નાખો, નહીં તો ઘરમાં ઝઘડા થશે એમ. એટલે સાફ સફાઈ બહુ અગત્યની વસ્તુ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, તો કોકના ઘરમાં ઝઘડા થતાં અટકી જશે. બસ એટલી વિનંતી છે મારી એમ.